अस्सलाम सगला अपने टेरेस गार्डन કરીએ તો વેજીટેબલ્સ ને ફ્રૂટ્સના અલાવા આપણે સગલાને ગુલાબનો શોખ તો હોય જ છે. સગલાને એમ થાય કે રોઝીસ આપણા ગાર્ડનમાં હોય, પણ સગલાને રોઝીસ ઉગાવવામાં થોડો પ્રોબ્લેમ બી આવે છે. સગલા એમ કહે છે કે અમે નર્સરીમાંથી લાવીએ છીએ, એકવારના થાય છે અને પછી થતા નથી. તો આજે થોડી તમારે ડિટેલ્સથી ટિપ્સ આપું છું કે કેમ રોઝીસની કેર કરવાની. હવે જો આ રોઝીસ તમે નર્સરીમાંથી લાવ્યા, રાઈટ? આ રોઝીસ લાવ્યા. હવે આ ફ્લાવર્સ એના આ કલી છે, આ ખીલશે. પછી આ બીજી કલીઓ બી છે, એ ખીલશે. હવે પછી જ્યારે એના ફ્લાવર્સ ફિનિશ થાય, એમાં જો આ થોડી ડ્રાઈડ સ્ટેમ્સ હોય એને કટ કરવાની. આ થોડું ફ્લાવરિંગ જે ફિનિશ થાય, આ ડ્રાઈડ ફ્લાવર્સ હોય એને કટ કરી દેવાના. આ થોડા ઇન્ફેક્ટેડ લીવ્સ હોય, આ જો આ કલર આવું હોય તો મીન્સ આ ઇન્ફેક્ટેડ છે, તો એને બી કટ કરી દેવાનું. આ ડ્રાઈડ સ્ટેમ્સ કટ કરવાની. આ કરું, આ બી અમુક જો આ બધી ડ્રાઈડ સ્ટેમ્સ છે એને કટ કરી દેવાનું. હવે આ કરું. હવે જ્યારે તમારું ફ્લાવરિંગ ફિનિશ થાય, જેમ કે જો આ પ્લાન્ટમાં છે, આ ફ્લાવરિંગ ફિનિશ થઈ ગયું, તો આ પ્લાન્ટ બી થોડું ઇન્ફેક્ટેડ છે, તો આમાં જે આ બધા ડ્રાઈડ લીવ્સ છે એને બી કટ કરી દેવાના. આ કટ કરી દેવાનું. હવે આમાં તમારે કટ કર્યા પછી શું કરવાનું, એક પેસ્ટિસાઇડ સ્પ્રે કરી દેવાની. આ જો આ બધું ઇન્ફેક્ટેડ આને કટ કરવાનું. કટ કરો તો એના નોડના ઉપર જો આ નવી શૂટ્સ આવવાની છે એના ઉપર કટ કરવાનું. આ જો હવે અહીંયા આ નવી ફૂટાવ આવી રહી છે, તો હવે આનામાં નવા ફ્લાવર્સ આવશે. આનામાં ફ્લાવર્સ આવે એના વાસ્તે હવે તમે આ બધું કટિંગ કરું, બધું ડ્રાઈડ ને ઇન્ફેક્ટેડ. હવે આનામાં ફ્લાવર્સ આવે એના વાસ્તે તમારે મેન્યોરિંગ કરવાનું. મેન્યોરિંગ કર્યા પહેલાં તમારે કટિંગ કર્યા પછી એક પેસ્ટિસાઇડ સ્પ્રે કરી દેવાની. પેસ્ટિસાઇડમાં અગર તમે અબ્ઝોર્બર મિક્સ કરો તો એનાથી શું થશે કે પેસ્ટિસાઇડનું અબ્ઝોર્પ્શન પ્લાન્ટ બરાબર કરી શકશે, એને બરાબર અસર કરશે. એ કર્યા પછી નેક્સ્ટ ડે તમે મેન્યોરિંગ કરો. મેન્યોરિંગ કરવામાં આ જે મિટ્ટી છે, મિટ્ટીમાં તમે મેન્યોર નાખો અને ગોળ મારો, અને પછી 1 વીક પછી લિક્વિડ મેન્યોર આપો. આ કર્યા પછી તમે જોજો નવી આ જે શૂટ્સ છે એની હેલ્થ ફાઇન થશે અને તમારી નવી કલીઓ બેચશે. બીજું એક ચીઝ એમ યાદ રાખવાનું કે ઘણીવાર એમ કહેશે કે મારા પ્લાન્ટ હેલ્ધી છે, લંબા થઈ રહ્યા છે, પણ ફ્લાવર્સ નહીં આવતું. તો તમને એમ ધ્યાન રાખવાનું કે આ જે રોઝ હોય છે આ ગ્રાફ્ટેડ હોય છે. જો આ એનું નીચે મિટ્ટીમાંથી આ મેઇન ટ્રંક છે, આ સાઈડમાંથી એનું ગ્રાફ્ટિંગ કરેલું છે. તો ગ્રાફ્ટિંગમાંથી જે ઉગશે એનામાં જ ફ્લાવર્સ આવશે. અગર કોઈવાર આ મિટ્ટીમાંથી તમારા બ્રાન્ચીસ ઉગી નીકળે છે તો એમાં ફ્લાવર્સ નહીં આવે. જે બી મિટ્ટીના અંદરથી નીકળે એ તમને કટ ઓફ કરી દેવાના. આમાં નીકળા નથી, પણ ઘણીવાર એમ નીકળે છે તો એ કટ કરી દેવાના. એ બ્રાન્ચીસ લંબા થશે. એના લીવ્સ બી આ જે લીવ્સ છે એનાથી થોડા અલગ હશે, શાર્પ અને પોઇન્ટેડ અને એકદમ ગ્રીન કલરના હશે, અને એ ખૂબ ફાસ્ટ લંબુ વધશે. તો એ કટ કરી દેવાનું. ને તો શું થશે, એ આખા પ્લાન્ટને ઓવરટેક કરશે અને આ ધીરે ધીરે મરી જશે અને પેલું ફ્લરિશ કરશે. તો આ ખાસ તમને ધ્યાન રાખવાનું. એન્ડ ઓવર વોટરિંગ બી રોઝીસમાં નહીં કરવાનું. જેમ આજે તમે જોવો છો આ પોટમાં આ મિટ્ટી એકદમ વેટ છે આજે, તો આજે એને પાણી આપવાની જરૂરત જ નથી. જ્યારે થોડું ફાઇન ડ્રાય આઉટ થાય પછી એને વોટરિંગ કરવાનું. રોઝીસને ઓવર વોટરિંગ બી નુકસાન કરે છે. આપણે જે આ યલો ને આ ડ્રાઈડ લીવ્સ આ બધા જોઈએ છે, તો એ ઓવર વોટરિંગના રીઝન અને વધારે પાણી પડે છે આ સિઝનમાં એના કારણથી બી થાય છે. ને રોઝીસ છે તો એમાં ઇન્ફેક્શન તો આવશે જ. એટલે આપણે કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશન ને કેરથી એ એલિમિનેટ કરવાનું અને એને ગ્રો કરવાના, તો કંઈ મુશ્કેલ નહીં પડે. તો આ ટિપ્સ ફોલો કરીને આપ ज़रूर अपना रोज़ेज़ ने ब्लूम करशो. शुक्रिया.